હેલો ખેડૂત મિત્રો, મારું નામ છે નિકુંજ સોની. આપણે લોકો રાજકોટથી વાત કરીએ છીએ અને આપણે ટીમેક્સ રિટેલ લિમિટેડમાં ઓર્ગેનિક અને આયુર્વેદિક દવા સાથે આપણે લોકો કામ કરીએ છીએ. અને આજે આપણે આવ્યા છીએ રાજકોટની બાજુમાં રાજ સમઢિયાળા ગામમાં. અને આપણા જે ખેડૂત મિત્ર છે દલપતભાઈ, આપણે એમને જ જાણીએ કે ભાઈ એને આપણી ઓર્ગેનિક પ્રોડક્ટથી શું રિઝલ્ટ મળેલું. કેમ છો દલપતભાઈ? આપણે રાજકોટથી કયું ગામ છે? રાજ સમઢિયાળા. બરાબર. આપણે ગયા વર્ષે આપણે શેનું વાવેતર કરેલું? ગયા વર્ષે હા કપાસમાં હા બરાબર. સારો માર્કેટિંગ યાર્ડમાં ઊંચા ભાવ મળ્યો. ગયા વર્ષે બધા ખેડૂતો કપાસ ફેલ થઈ ગયો. હા મારો કપાસ નહોતો ફેલ થયો બરાબર. અને મારે વીઘે 22 મણ કપાસ હતો. શું વાત છે? અને મને માર્કેટિંગ યાર્ડમાં 2535 રૂપિયા ઊંચા મળતો મને ગયા. એટલે મેં તમને પાછા વર્ષે બોલાવી આ તમારી દવા મારે પાછી આવડી આ જ યુઝ કરવી. વાહ વાહ, ખૂબ જ સરસ. તો મિત્રો આપણે જાણી શકીએ બરાબર કે યાર્ડમાં પણ કપાસનો શું ભાવ આવેલો છે અને ગયા વર્ષે ઘણી બધી કપાસમાં પણ તકલીફ પડેલી બીજા બધા ખેડૂતોને પણ આપણા જે દવાથી વાપરેલી જે માલ હતો એનો ખૂબ જ સારું ઉત્પાદન મળેલું હતું અને ખૂબ જ સારો ભાવ પણ મળેલો છે. એના લીધે આજે દલપતભાઈ આપણને ફરીથી આ બીજા વર્ષને આપણને બોલાવેલા છે. તો દલપતભાઈ, આપણે આ ઓર્ગેનિકની તાકાત તો બહુ સારી જ છે. હા, તો આપણે સારું, બીજા ખેડૂત સુધી આ વસ્તુ પહોંચાડવામાં મદદ કરશો કે નહીં? ચોક્કસ 100%. બીજા ખેડૂતોને એ જ આગ્રહ કરીશ કે તમે ઓર્ગેનિક તમે યુઝ કરો. આનાથી ફાયદો સારો છે અને આનો રિઝલ્ટ તમને વર્ષ તમારું પૂરું થાય ત્યારે તમને આનું રિઝલ્ટ પૂરેપૂરું મળશે. પણ આપણે ધીરજ રાખવી પડે. ધીરજ organic રાખવી છે. પડે. બરાબર. તો ખેડૂત મિત્રો, તમારે પણ આવી કોઈ પણ પ્રકારની દવાની કે કોઈ પ્રકારની માહિતી જોતી હોય તો અમારા ગ્રુપની અંદર જોડાયેલા રહેજો. તમને બધી જ માહિતી તમને મળતી રહેશે. થેન્ક યુ વેરી મચ. જય ટીમેક્સ.